અત્યાર સુધી આતંકીઓ તૈયાર કરવામાં તેમને શરણ આપવામાં જાણે કંઈક કચાશ રાખી હોય એમ કંગાળ પાકિસ્તાન હવે આતંકી કોર્સમાં પોતાનું બધું જ ફૂંકી રહ્યું છે। ઓપરેશન સિંદૂરમાં માત ખાનાર આતંકવાદીઓ હવે જિહાદી સેના તૈયાર કરી રહ્યા છે। જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તૈયબા જેવા આતંકી સંગઠનો સમજી ગયા છે કે હવે પુરુષ આતંકીઓથી કંઈ થઈ શકે એમ નથી, એટલે જ હવે હેવાનો પોતાની મહિલાઓ અને બાળકોને જિહાદ કરાવવા નીકળ્યા છે। મહિલાઓ માટેના ટ્રેનિંગ સેન્ટર્સ પછી નીચતાની પરાકાષ્ઠા તો જુઓ, હવે બાળકો માટે જિહાદી કોર્સ લોન્ચ કરવામાં આવ્યા છે। આ કોર્સમાં ભારત વિરુદ્ધ નફરત પેદા કરવામાં આવી રહી છે। આ મુદ્દે ન્યૂઝ 18 ઇન્ડિયાને ચોંકાવનારા પુરાવા મળ્યા છે। પાકિસ્તાનમાં યુદ્ધ જેવા હાલ છે, જનતા ભૂખે મરી રહી છે, મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે। આવી સ્થિતિમાં પણ સુધરે એ બીજા એમ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો નથી છોડી રહ્યું। અહીં આતંકવાદીઓને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે। આ આતંકવાદીઓ દેશની મહિલાઓ અને બાળકોને પણ નથી છોડી રહ્યા। પહેલા લડાકુઓ તૈયાર કરનારા આતંકી સંગઠનો હવે મહિલાઓ માટે આતંકી ટ્રેનિંગ સેન્ટર્સ ખોલી રહ્યા છે। એ પણ અપૂરતું હોય એમ હવે શાળાની બેન્ચથી ઉઠાવીને બાળકોને જિહાદના નર્કમાં ફેંકવામાં આવી રહ્યા છે। જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તૈયબા જેવા આતંકી સંગઠનો હવે બાળકો માટે જિહાદનું નવું પાઠ્યક્રમ લઈને આવ્યા છે, જેના દ્વારા નાના મગજમાં ભારત વિરુદ્ધ નફરત ભરવામાં આવી રહી છે અને તેમને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા છે। આતંકીઓની આ પાપ કુંડળીના ઘણા વિડીયો અને ડોક્યુમેન્ટ્સ મળ્યા છે, જેમાં જૈશ એ મોહમ્મદના આતંકીઓના બાળકો ભારત વિરુદ્ધ ઝેર ઓકતા જોવા મળી રહ્યા છે। તેમના મગજમાં મિટાવી દઈશું, જિહાદ કરીશું જેવા નારા ભરવામાં આવ્યા છે। સૂત્રોએ જણાવ્યું છે કે પાકિસ્તાનના અનેક મદ્રેસાઓ અને ખાનગી સંસ્થાઓમાં જિહાદી ટ્રેનિંગ હવે એક નવી મિશનરી ક્લાસની જેમ ચલાવવામાં આવી રહી છે, જેમાં બાળકોને કાશ્મીરની આઝાદી માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે। કાચી ઉંમરમાં તેમને હથિયાર ચલાવવાનું શીખવવામાં આવી રહ્યું છે। પાકિસ્તાની આતંકીઓની આ નવી ખેતી આખા દક્ષિણ એશિયાની શાંતિ માટે સૌથી મોટો જોખમ બની શકે છે। જણાવી દઈએ કે આ ઉપરાંત મસૂદ અઝહરે જમાતે મોમિનાતના નામે મહિલાઓ માટે આતંકી ટ્રેનિંગ સેન્ટર ખોલ્યું છે, જેમાં તેમને ડિજિટલ ઉપકરણોની મદદથી જિહાદ શીખવવામાં આવી રહ્યું છે। અને ઓપરેશન સિંદૂર દરમિયાન ઠાર મરાયેલા આતંકીઓની વિધવાઓ અને બહેનો લીડ કરી રહી છે।